વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 5.3 નો 19મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ગોળવા, તેની ઉપરની હારમાં 19 ગોળવા, તેની ઉપરની હારમાં 18 ગોળવા વગેરે છે. આવા 200 ગોળવા ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા હશે? આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આપણે કીધેલું છે તળિયાની હારમાં 20 ગોઠવવામાં આવ્યા છે, એની ઉપરની હારમાં 19 ગોઠવવામાં આવ્યા છે, એની ઉપરમાં 18, એવી રીતે ગોઠવવામાં આવ્યા છે. તો આપણી શ્રેણી શું બનશે? 20, 19, 18 એવી રીતની બનશે. તો ચાલો તે લખીએ. અને કેટલા પદ સુધી એ આપણે ખ્યાલ નથી, તો લખવાનું n પદ સુધી. માટે આપણી શ્રેણી બનશે 20, 19, 18 થી n પદ સુધી. હવે આપણે કીધેલું છે કે આવા 200 ગોઠવવા માટે કેટલી હાર થશે, એટલે કે આપણે n પદોનો સરવાળો આપેલો છે 200. ટોટલ લાકડા 200 છે, તો માટે આપણે SN આપેલો છે અહીં. તો સૌથી પહેલા આપણે SN નું સૂત્ર લખીએ અને આગળ દાખલો ગણવાનું શરૂ કરીએ. SN નું સૂત્ર છે SN બરાબર n ના છેદમાં 2 મોટા કૌંસમાં 2a વત્તા નાના કૌંસમાં n-1 કૌંસ પૂરો ગુણ્યા d મોટો કૌંસ પણ પૂરો. તો હવે એ અહીં કેટલો છે? એ એટલે પહેલી સંખ્યા, જે અહીં 20 છે, તો એ બરાબર 20 લખી લઈએ. હા, હવે આ સમજવા જેવું છે. d કેટલો છે અહીં? d માં આપણે શું કરીએ છીએ? બીજું પદ માઇનસ પહેલું પદ, માટે 19 માઇનસ 20 એટલે d થશે અહીં -1. આમાં ઘણા લોકો ભૂલ કરતા હોય છે, તો ભૂલ કરવાની નહીં. બીજું માઇનસ પેલું પદ જ રહેશે, મોટામાંથી નાની સંખ્યા બાદ નથી કરવાની. માટે અહીં d થશે 19 ઓછા 20, માટે -1 થશે. હવે આપણે અહીં n તો શોધવાનો છે, માટે આપણે અહીં SN આપેલો છે 200. હવે આપણે આ જે કિંમતો મળેલી છે તેને આપણે સૂત્રમાં મૂકીએ. 200 બરાબર n ના છેદમાં 2 મોટા કૌંસમાં 2 ગુણ્યા 20 વત્તા નાના કૌંસમાં n-1 નાનો કૌંસ પૂરો ગુણ્યા -1 મોટો કૌંસ પણ પૂરો. હવે આપણે જે n ના છેદમાં 2 છે એટલે કે આ બગડાને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ, તો તે ગુણાકારમાં આવી જાય. 200 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય? 400. પછી આપણે આ બંનેનો ગુણાકાર કરી નાખીએ. 2 ગુણ્યા 20 થાય 40. હા, હવે આમાં ગુણાકાર કરવાની વાત આવે ને ત્યારે n નો -1 સાથે ગુણાકાર થાય અને -1 નો પણ -1 સાથે ગુણાકાર થાય. એ ગુણાકાર કરી આપણે આગળનું પદ લખીએ. સૌથી પહેલા તો આપણે આ હટાવી લઈએ. માટે આપણું આગળનું પદ થશે 400 બરાબર n મોટા કૌંસમાં 40 ઓછા n વત્તા 1. ઓછા n શું કામ અને વત્તા 1 શું કામ એ આપણે હમણાં જ જાણ્યું. ઓછા 1 ગુણ્યા n કરીએ તો મળે ઓછા n, અને ઓછા 1 ગુણ્યા ઓછા 1 કરીએ તો મળે 1. માટે આપણે અહીં n+1 મળ્યું. હવે આપણે અહીં 40 વત્તા 1 કરીએ અને આગળ વધીએ, તો આપણું આગળનું પદ થશે 400 બરાબર n મોટા કૌંસમાં 41 ઓછા n. હવે આપણે આ n નો ગુણાકાર આ બંને સંખ્યાઓ સાથે કરીએ, એટલે કે 41 અને ઓછા n સાથે કરીએ. 41 ગુણ્યા n કરીએ તો મળે 41n, અને ઓછા n ગુણ્યા n કરીએ તો મળે ઓછા n નો વર્ગ. માટે આપણું આગળનું પદ થશે 400 બરાબર 41n ઓછા n નો વર્ગ. અહીં આપણે 400 ને પણ બરાબરની આ સાઈડ લઈ આવી શકીએ, અથવા આને પણ આપણે બરાબરની આ સાઈડ લઈ જઈ શકીએ. આપણે ગણવામાં સહેલું પડે, માટે 41 ઓછા n ના વર્ગને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ, તો આપણું આગળનું પદ થાય n નો વર્ગ ઓછા 41n વત્તા 400 બરાબર 0. હવે આપણે 400 ના એવા અવયવ જોઈએ છીએ કે જેનો સરવાળો ઓછા 41 થાય. તો તે કઈ રીતે કરવાનું? 25 ગુણ્યા 16 કરીએ તો મળે છે 400. જો આપણે અહીં ઓછા 25 ગુણ્યા ઓછા 16 કરીએ તો મળે જવાબ +400, જે આપણે જોઈએ છે. અને બંનેનો સરવાળો કરીએ તો મળે ઓછા 41. માટે આપણા અવયવ થશે n નો વર્ગ ઓછા 25n ઓછા 16n વત્તા 400. હવે આપણે અવયવ તો આવડે જ છે, હવે કોમન કાઢી લઈએ. n કૌંસમાં n-25 ઓછા 16 કૌંસમાં n-25 બરાબર 0, એ તો રાખવાનો જ છે. આપણે આગળનું પદ મળશે n ઓછા 25 અને n ઓછા 16, માટે આપણે n બરાબર મળશે 25 અને 16, તો તે લખી લઈએ. n બરાબર 25 અને n બરાબર 16. હવે આપણી પાસે બે જવાબ છે, કાં 25 હાર બનશે કાં 16 હાર બનશે. એ શોધવા માટે આપણે
an વાળા સૂત્રનો ઉપયોગ કરશું. an વાળું સૂત્ર સૌથી પહેલા તો અહીં લખી લઈએ. an બરાબર a વત્તા કૌંસમાં n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. આપણે n મું પદ શોધીએ છીએ માટે અહીં an વાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આગળ સરવાળો આપેલો હતો જે 200 ગોળવા કીધેલા હતા, એના માટે આપણે SN વાળા સૂત્રથી દાખલો અગાઉ ગણ્યો. હવે આપણે આ an વાળા સૂત્રથી દાખલો પૂરો કરશું. તો ચાલો હવે આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે n બરાબર 25 માનીને આપણે દાખલો આગળ ગણીએ. તો એ 25 બરાબર 20 વત્તા કૌંસમાં 25 ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા ઓછા 1. હવે 25 માંથી 1 જાય તો રે 24, માટે આપણું આગળનું પદ થશે એ 25 બરાબર 20 વત્તા 24 ગુણ્યા ઓછા 1. 24 ગુણ્યા ઓછા 1 કરીએ તો મળે આપણે ઓછા 24, માટે આપણું આગળનું પદ થશે એ 25 બરાબર 20 ઓછા 24. 20 માંથી 24 જાય આમ તો ન જાય, પણ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ અને પછી નિશાની મોટી સંખ્યાને લગાડી દઈએ. તો 24 માંથી 20 કાઢીએ તો રે 4, પણ કેવા રહેશે ઓછા 4, કારણ કે 24 મોટા છે, માટે એ 25 બરાબર આપણે મળશે ઓછા 4. હવે આપણે n બરાબર 16 માનીને દાખલો ગણીએ. એ 16 બરાબર 20 વત્તા કૌંસમાં 16 ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા ઓછા 1. 16 માંથી 1 જાય તો રે 15, માટે આપણું આગળનું પદ થશે એ 16 બરાબર 20 વત્તા 15 ગુણ્યા ઓછા 1. હવે 15 ગુણ્યા ઓછા 1 કરીએ તો મળે ઓછા 15, માટે આપણું આગળનું પદ થશે એ 16 બરાબર 20 ઓછા 15. 20 માંથી 15 જાય તો રે 5, માટે આપણે એ 16 મળશે 5. હા, હવે આપણે n બરાબર 25 અને 16 બંને મૂકીને જવાબ તો મેળવી લીધો, પણ આપણો સાચો જવાબ કયો? તો એના માટે એ 25 બરાબર ઓછા 4 મળ્યું. એનો અર્થ એમ થાય છે કે જેમ આપણી હાર ચડતી જશે એમ છેલ્લે ઓછા 4 લાકડા રહેશે. એ શક્ય છે? નથી, માટે આપણો જવાબ ઓટોમેટિકલી n બરાબર 16 થઈ જશે. માટે લખવાનું 25મી હારમાં ગોઠવતા ઘોડવાઓની સંખ્યા ઋણ થાય છે, જે શક્ય નથી. આમ 200 ગોળવા ગોઠવવા કુલ 16 હાર બનશે અને સૌથી ઉપરની હારમાં 5 ગોળવા ગોઠવાશે. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.